सद्गुरुदेव की जय। श्री गायत्री मात की जय। विश्ववंदनीय माताजी की जय। पूज्य दादा गुरुदेव की जय। स्तंभेश्वर महादेव की जय। श्री रामचंद्र भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। परम सद्गुरुना पावन चरण कमल में कोटि कोटि दंडवत प्रणाम साथे परम कृपाळु परमात्माना पावन चरण कमल में कोटि कोटि दंडवत प्रणाम करी जे पावन दिव्य धाम में बैठा छीए एवा जेनी जे सर्वनी रक्षा करी रह्या छे एवा पावन धाम ने शोभावता दादाना चरणों में वंदन साथे उपस्थित सर्व भक्तजन अमारा साथी भाईओ बहनों सौना हृदय स्थाने विराजित परम चैतन्य रूप परमात्मा ने मारा कोटि कोटि वंदन। जे धाम में बैठा छीए धाम ने सौना माटे एक श्रद्धानु केंद्र बनावनार एवा स्वामी श्री विद्यानंद स्वामीना चरणों में वंदन करी आजे श्री राम कथाना आजना बीजा दिवसनो प्रारंभ करी रह्या छे त्यारे खूब अंतःकरणना भाव साथे सौने दिलथी बिरदावुं छुं। व्यासपीठ आप सौનું अभिवादन स्वागत करे छे। खूब घणे दूर दूर थी आवीने आपने बैठा छीए, दरिया किनारे बैठा छीए, दरिया दादानी गोदमां बैठा छीए। आम तो कथा ज्यां होय ने त्यां जे गाममां कथा होय ए गामना लोको बेसे एवुं होय ने, पण आ तो एवी कथा राखी दरिया किनारे नजीकमां बीजा गाम घणा छे पण ज्यां कथानुं स्थान छे त्यां गाम नथी, त्यां धाम छे। गाम नथी पण धाम छे, तीर्थ छे के जेमां परमात्मा ઈચ્છે એને અહીંયા આવવાનું સૌભાગ્ય મળે। જેના ઉપર પ્રભુની કૃપા વરસે તે અહીંયા આવીને બેસી શકે અને આપ એ પ્રભુની કૃપાને પાત્ર બનેલા છો। તેથી પુનઃ પુનઃ સૌને ખૂબ દિલથી વંદન કરું છું। કેટલે કેટલે दूर दूर थी आप सौ अहींया पधार्या छो, केवी परिस्थिति में आव्या छो। सवारमां अमारा वडोदराथी आव्या ने भाई कहेता हता के કેટલી વાર રાહ જોઈ, કેટલા બધાના ફોન આવ્યા કે વરસાદ પડે છે એટલે અમે આવીએ નહીં। કોઈ કે હવે બંધ જ રહી હશે કથા, જવાની કઈ જરૂર નથી। કેટલી બધી દ્વિધાઓ ચાલતી હશે પણ છતાંય જેના ભીતરમાં દાદાનો એક બોલ એક અવાજ જેને સંભળાયો હશે। ક્યાંથી આવ્યા જુઓ ને, છેક બોમ્બે થી અમારા નીમુબેન આવ્યા, છેક વડોદરા, અમારું અમાદરા, પછી રાજબોડેલી, ક્યાંથી બધા આવ્યા, ક્યાંથી બધા પધાર્યા। કેમ? કેટલે दूर दूर थी પ્રભુનો સંદેશ સૌના ભીતરમાં પહોંચ્યો અને અહીંયા સુધી લાવીને બેસાડી દીધા। કેમ? આ એવું પવિત્ર ધામ આપણને અહીંયા સુધી લઈ આવ્યું। કહેવાયું છે કે આ ધામની અંદર જાણે અજાણે થયેલા તમામ પાપોમાંથી મુક્તિ મેળવવા માટે જેમ સમય થાય ને, ઉંમર થાય ને એટલે ઘરના લોકો એમ કે હવે ઉંમર થઈ કાશીએ જાઓ, કાશીએ જાઓ। કાશીએ જાઓ એનો મતલબ કે હવે તઈ જઈને મરજો, પાછા આવતા નહીં, એટલે તમને મોક્ષ મળી જશે। કાશીએ મોકલે એટલે કે ત્યાં મરો તો ત્યાં તમને મોક્ષ મળી જાય। સ્કંદ પુરાણમાં ઉલ્લેખ બતાવાયો કે કાશી ન જવાય તો એ જીવ જો આ ધામમાં આવશે ને તો પણ એને પરમાત્મા વિશ્વનાથ સ્વામી મારો પ્રભુ એને પરમ મોક્ષ આપી દેશે। કાશીપુરી એવું આ પવિત્ર ધામ બનાવ્યું। ભગવાન કાર્તિક સ્વામીએ જેની સ્થાપના કરી પાપના પ્રાયશ્ચિત માટે અને ભગવાન શિવજી આશીષ આપ્યા કે જે અહીંયા આવીને
પ્રાયશ્ચિત કરશે, સ્મરણ કરશે, ભગવાન શિવની આરાધના કરશે, થોડી ક્ષણો માટે પણ એના ધામમાં બેસી અને સાચા દિલથી પશ્ચાતાપ કરશે તો મારો પ્રભુ એને કાશીમાં બેસીને જે પુણ્યતા પ્રાપ્ત થાય એ એને અહીંયા મળશે. એવું ધામ. અને આ તો આપનું કોઈ સૌભાગ્ય હશે કે સ્વામીજીએ અમારા મહેન્દ્રભાઈ ગયા ને તો એક જ વખત વાત કરીને સ્વામીજીએ હા પાડી દીધી. કેવી હશે આ સદગુરુની પરમ કૃપા. કારણ કે ગુરુ એ શિવનું સ્વરૂપ છે. गुरु ही शिव है, शिव ही गुरु है, मन मोहक वह विश्व स्वरूप है. અને એ સદગુરુના ધામમાંથી જે દિવ્ય પ્રેરણા ભીતરમાં જાગી કે આ સ્થાનમાં આપણે કથાનું આયોજન કરવું છે. પછી સ્વામીજી કેવી રીતે ના પાડી શકે? કારણ કે સ્વામીજીના ભીતરમાં પણ પ્રેરણા કોને કરી હતી? અહીંયા બેઠેલા દાદાએ કરી હતી કે બોલાવો, મારે મારા બાળકોને મારી ગોદમાં બેસાડવા છે. એટલે એ જેને ઈચ્છશે ને એ અહીંયા આવી શકશે. એટલે કોઈ નથી આવ્યો તો મનમાં રંજ ન કરતા કે આ ન આવ્યો, આ રહી ગયો. કેમ? દાદાની ઈચ્છા નથી એટલે અહીંયા ન આવી શક્યા. બાકી જેને નહોતું આવવાનું ને એ આવીને બેસી ગયા હશે, અને જેને આવવાનું હતું એ ઘરે રહ્યા હશે. 15 દિવસથી ફોન કરતા હશે કે ભાઈ મારી જગ્યા રાખજો, જગ્યા રાખજો, જગ્યા રાખજો. એ ઘેર રહ્યા. અને જેને નહોતું આવવાનું, જગ્યા છે હા તો બેસી જાવ, તો બેસી ગયા, ચાલુ ગાડીમાં બેસી ગયા અને આવ્યા. અનુપમ લાભ આજે પ્રાપ્ત કરી શક્યા છે. કહેવાય છે કે કિસ્મતમાં હોય ને એને આ લાભ મળે. ઘણા એમ કે અમને કોઈ પત્રિકા નથી મળી, અમે કેવી રીતે આવીએ, અમને કઈ ખબર નથી, અમે કેવી રીતે આવીએ. અરે પત્રિકા રહેવા દે, તારી જન્મ પત્રીમાં નથી લખેલું, તું ક્યાંથી અહીંયા આવી શકે? આ તો જન્મ પત્રીમાં લખેલું હોય ને, રામના દરબારમાં બેસી શકે આવું ચિત્રકૂટ ધામ. અને એમાં કેટલાય દેવોની અનુકંપા વરસતી હોય ને એમાંય મારો મેઘ રાજા તો કેવો હિલોડે ચડ્યો, કેવો હિલોડે ચડ્યો કે દરરોજ એનો હરખ માતો નથી. આપણને એમ કે આ તો હરખાઈ ગયો એટલે એક દાડો વરસશે, પણ આ તો પાછો મન મૂકીને વરસવા જ માંડ્યો. પાછો કેટલી કૃપા કરે, રાતે રાતે વરસે, સવારમાં તો બધાને પાછા એ બેસાડી દે એની ગોદમાં. કેવી તો એની કૃપા જુઓ તો ખરા. અને આમાં જ મજા આવે. કુદરતી વાતાવરણ એટલે પૂરેપૂરું જ કુદરતી વાતાવરણ બનાવી દીધું. પૂરેપૂરું અસલ ગામડું. તમે જોઈ બહાર પરબ પણ કેવી બનાવી દીધી. કે તમને એમ જ લાગે કે આપણે ગામડામાં જ રહીએ છીએ, ગામડામાં જ બેઠા છીએ. છે ને કેવી વડની છાયા છે અને કેવી સુંદર દિવ્ય ધામ. દરિયા દાદા હિલોડા લેતા લેતા આવે અને રામના ગુણગાન સાંભળે. એક લાભ છે કે દરિયા કિનારે કથા. કારણ કે જગની ખારાશ જે દરિયા દાદા પોતાના ભીતરમાં ઉદરમાં સમાવી લે અને જગતને મીઠું જલ આપે, એ દરિયા દાદાને ઈચ્છા થઈ હશે કે મારા કિનારે બેસીને રામના ગુણગાન ગાવ, કે જેથી કરીને રામના એ પવિત્ર ગુણગાન હું મારી અંદર સમાવી દઉં અને એનું વાદળું બનાવું અને ચારે બાજુ રામના ગુણગાનને વર્ષાવી દઉં, કે જેથી કરીને જન જનની અંદર એ રામ પાછો જાગૃત થઈ જાય. એટલે તો આજે આપણને અહીંયા બેસાડ્યા છે. તો આવો એ દાદાની ગોદમાં જ્યારે બેઠા છે ત્યારે દાદાને પ્રાર્થના કરીએ કે દાદા, રામના ગુણગાન ગાવા બેઠા તો છીએ, પરંતુ તમારું પવિત્ર સાનિધ્ય અમને જ્યારે મળ્યું છે ત્યારે એ રામના પવિત્ર ગુણગાન ગાતા ગાતા અમારા અંતઃકરણમાં રામ જાગે. એ માટે આવો રામનું સ્મરણ કરતા કરતા આપણે રામ કથામાં આગળ ધપીશું. मंगल मंगल नाम राम नाम बोलो, भाव से गाइए ताली बजाते हुए. मंगल मंगल नाम राम नाम बोलो, मंगल मंगल नाम राम बोलो. राम नाम बोलो, सीता राम बोलो, राम नाम बोलो, सीता राम बोलो. राम नाम बोलो, सीता राम बोलो, राम नाम बोलो, सीता राम बोलो. मीठू ने मधुर नाम राम नाम बोलो, मीठू ने मधुर नाम राम नाम. जरा हाथ ऊंचा. मीठू ने मधुर नाम राम नाम बोलो, मीठू ने मधुर नाम राम नाम बोलो.
ચરણમાં કોટી કોટી વંદન સાથે શ્રી રામ કથામાં બેઠા છીએ ત્યારે પરમ સદગુરુને હૃદયથી આવાહિત કરીએ. જે રામ કથા રામ નામમાં લીન રામ કથાના રશિયા એવા શ્રી હનુમાનજી મહારાજ એ રામ કથાના શ્રદ્ધાવાન શ્રોતા. કોઈ આવે કે ન આવે પણ મારો હનુમાન આવે, કોઈ સાંભળે કે ના સાંભળે પણ હનુમાનજી કથા સાંભળે. આવો એ પરમ શ્રેષ્ઠ શ્રોતાને હૃદયથી આવાહિત કરીશું. આયે હનુમંત વિરાજીએ કથા કૌમતી હિત આવાહન કરું પધારે પવન કુમાર. સદગુરુ મેરે આયે શ્રી રામ કથા में ज्ञान शक्ति और मति देकर करो जग का कल्याण, करो जग का कल्याण. श्री हनुमान जी महाराज की जय, सद्गुरु देव की जय. પ્રભુના પાવન નામમાં જે ભક્ત મસ્ત બને એની મસ્તી અલગ હોય. અને એમાં પણ રામ નામ કેટલું સીધું સાદું સરળ, અભણ વ્યક્તિને પણ આવડે, ગમાર વ્યક્તિને પણ આવડે, ગમે તેવું માણસ હોય એને પણ આવડે એવું પ્રભુ નામ. જ્યારે એક રામના ઉત્તમ ચરિત્રોને, રામની સાથે રહેલા એ દિવ્ય ચરિત્રોને યાદ કરતા કરતા મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામની ગુણગાથા ગાઈ રહ્યા છે ત્યારે તુલસીદાસ મહારાજે જ્યારે રામકથાનો પ્રારંભ કર્યો, રચના કરી, ત્યારે તેમને પ્રભુ રામની સાથે રહેનારા અનેક પાત્રોને યાદ કર્યા અને વંદના કરી. ગઈકાલે આપણે જોયું કે તુલસીદાસજી મહારાજે સર્વપ્રથમ ગુરુને વંદના કરી છે. કારણ કે સદગુરુ વિના સંસારમાં કદી કોઈને જ્ઞાન પ્રાપ્ત ન થાય. સદગુરુ વગર દિશા શૂન્ય બને છે. સાચી દિશાનું જ્ઞાન, દિવ્ય દ્રષ્ટિ એ સદગુરુ આપી શકે. તેથી ગુરુદેવની વંદના કરી અને ગુરુના હૃદય સ્થાને રાખી એમને રામચરિતમાનસની રચના કરી. પણ કહેવાયું છે કે આજે સંસારમાં ઘણા લોકો એવા છે કે સાચા સદગુરુને પણ ન ઓળખી શકવાને કારણે નગુરા બની અને જીવન પસાર કરે છે. સંતો કહે છે કે સમય પહેલા સદગુરુ મળતા નથી, પણ ભક્તની જ્યારે અંતઃકરણમાં તડપણ જાગે ને ત્યારે મારો નાથ એને જલ્દી મેળાપ કરાવી. તેથી એમ કહેવાય કે આપના ભીતરમાં એના પ્રત્યે તડપણ કેટલી છે, એને મેળવવા માટે હૃદયમાં ભાવ કેવો છે, એના માટેનું સમર્પણ કેવું છે. જ્યાં સમર્પણ વધે, તેથી અનેક મનીષીઓ એમ કહે કે એવું નથી કે ગુરુ જ કોઈ શ્રેષ્ઠ શિષ્યને શોધે છે, શિષ્ય પણ સદગુરુને શોધે છે.
અને એક બાજુ ગુરુ પણ શ્રેષ્ઠ શિષ્યને શોધે છે. જ્યાં બંને પાત્ર વ્યવસ્થિત ભેગા થાય ત્યારે એક નવી સૃજનશીલતા સંસારને પ્રાપ્ત થાય છે. એ જ ઉત્તમ રામચરિત્ર રચનાર તુલસીદાસજી મહારાજે આપણને બતાવ્યું. સદગુરુની કૃપા થઈ અને તુલસીદાસ કહેવાયા. રામચરિત માનસની રચના કરી. રામચરિત માનસની રચના કરતા કરતા એમને જે દિવ્ય પાત્રોને યાદ કર્યા છે એમાં ઘણા લોકોએ રામચરિત માનસ વાંચ્યું અને તુલસીદાસજી મહારાજની ઘણા લોકોએ પોતાની રીતે તપાસ, માનસની દ્રષ્ટિ જેવી છે કે એની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે બીજાને જુએ. એનામાં જેટલી ક્ષમતા હોય એટલું જ એ સામેવાળી વ્યક્તિને માપી શકે. આપની પાસે માપપટ્ટી જેટલી હોય એટલું જ મપાય ને, એનાથી લાંબુ તો આપણે માપી ન શકીએ. તેથી જેની દિવ્ય દ્રષ્ટિ છે એ જે બિરુદ આપે ને એને માની શકાય, એને માન્યતા મળી છે. તુલસીદાસજી મહારાજ ને આ સુંદર રચનાને જોઈને ઘણા લોકો એમ કહ્યું, ઘણા લોકોએ ભૂલો કાઢી. ભૂલ કાઢનારા દુનિયામાં બહુ મળે, પણ એક જોતા તો સારું કહેવાય કે આપણી ભૂલ કોઈક તો બતાવે છે. એટલે ક્યારેક કોઈ આપની ભૂલ કાઢે ને તો દુખી ન થવું. એવું નહીં વિચારવાનું કે હા આને તો મારી ભૂલ જ દેખાય છે, અને તો ક્યારેય મારું સારું બોલવાનું આવડતું જ નથી, અને તો આમ જ દેખાય છે. એવું ન કહેવું, એવું ન વિચારવું. પણ કોઈ ભૂલ કાઢે ને ત્યારે સમજી લેવાનું કે ચાલો એકાદ બે જણ મારી બાજુ જોનાર તો છે, મારા તરફ દ્રષ્ટિ રાખનાર તો છે, કે જે મારી ભૂલને શોધે છે અને મારા સુધી આવીને કરે છે વાત. આપણને કોઈ આપની ભૂલ કહે ને તો એને આપનું પ્રિય પાત્ર માનવું, પ્રિય પાત્ર જાણવું. એવું ન વિચારવું કે આને તો મારા માટે બહુ દ્વેષ છે એટલે મારી જ્યારે હોય ત્યારે ભૂલ કાઢે છે. કબીર એટલે કહેતા કે જે ભૂલો કાઢનારો છે એ નિંદક કહેવાયો છે. આમ તો એને નિંદક કહેવાય, ઉપમા તો એને બહુ ખરાબ મળેલી છે પાછી, પણ આપણા માટે સારું, જો સારું રાખીએ તો. નિંદક નિયર રાખીએ, નિંદક નિયર રાખીએ આંગન કુટીર સુહાય, બિન સાબુ બિન પાણી નિર્મલ કરે શુભા. નિંદકને નિયર રાખીએ, નજીક રાખીએ. આંગણે કુટીર સુહાય, આંગણામાં નજીકમાં જ, આડોશ પાડોશમાં જ રાખવા. નજીકમાં હોય એ જ આપના ભૂલ જોઈ શકે ને, દૂરવાળાને તો ક્યાં ખબર પડે. એટલે નજીકમાં થોડો સમય વધારે રહેવાનું થાય ને તો માણસનો સ્વભાવ ઓળખાય. અને આ બધું ક્યારે બને? જ્યારે સાથે યાત્રામાં નીકળ્યા હોય ને ત્યારે દેખાય, ત્યારે વ્યક્તિ સાચો ઓળખાઈ જાય કે આ કોણ કેવો છે. યાત્રામાં ખાસ સમજણ પડી જાય, કારણ કે સાથે રહેવાનું થાય ને થોડો સમય ત્યારે ખબર પડે. એટલે નજીકમાં જે હોય કોઈક દિવસ ભેગો થાય ને એટલે એની સાથે તો બહુ સરસ વાતો કરે, બહુ સારું બોલે, એટલે પેલાને તો આમ એમ થઈ જાય કે આ કેટલો સારો માણસ છે, કેવું સરસ છે. ત્યારે જે નજીક રહેતો હોય ને એ અંદરથી વિચાર કરે કે ભાઈ તને ક્યાં ખબર છે. એટલે ઘણા એમ કે મહાદેવના ગુણ. હવે મહાદેવ તો કઈ મંદિરમાંથી ઉભો થઈને થોડો બિચારો આવે છે, પણ છતાં એક કહેવત પડી ગઈ કે મહાદેવના ગુણ પૂંજારી જાણે. મતલબ કે નજીકમાં જે રહેતો હોય ને એ એના ગુણ સાંભળતો જાણતો હોય. અને ઘણા એવા હોય હો, પાડોશીની ઘર બેસે. અમારા દશાબ્દી મહોત્સવમાં ડભોઈમાં દૂર દૂરથી બહુ બધા આવ્યા હતા. ઘણા દૂર દૂરથી પરિજન ભાઈ બહેનો, ઘણા બધા સ્નેહી સંબંધીઓ આવેલા. એમને અમારી સોસાયટીના એક એક ઘરમાં જઈને બેઠા. અમને તો ખબર નહોતી, પણ બધી આખી સોસાયટી, આજુબાજુની સોસાયટીમાં જેને જ્યાં જ્યાં લાગ્યું ને ત્યાં ખુલ્લું દરવાજો જોયો ને ભાઈ પહોંચી જાય, બેન પહોંચી જાય, બેસે અને થોડી ઘણી વાતો કરવા માંડે કે તમારા ગામમાં તો આવો ઉત્સવ છે, આમ છે તેમ છે. અને આજુબાજુની સોસાયટીમાં રહેનારા સર્વ ભક્તજનો, શ્રદ્ધાળુ જે આટલો સરસ દિવ્ય લાભ દરરોજ લેતા હોય એને તો કેટલો હરખ થાય, કેટલો આનંદ થાય. બધાએ ખૂબ સત્કાર્યા. અજાણ્યા વ્યક્તિઓને પણ આજુબાજુમાં રહેનારા તમામ પરિજન ભાઈ બહેનોએ ખૂબ હૃદયથી સત્કાર્યા, આવકાર આપ્યો, ચા પાણી નાસ્તો કરાવ્યો. એટલે બધાએ વિચાર કરતા થઈ ગયા
અને જ્યારે એ બધા અમને જેમ જેમ મળતા ગયા એમ કહેતા ગયા કે અમને તો એમ હતું કે આમાં કંઈક તો કંઈક ખોટું હશે, કંઈક તો ખરાબ હશે, અમે તો તમારી કોઈ ભૂલ કે કોઈ એવું માટે આજુબાજુના ઘરોમાં બેસવા ગયા, પણ ક્યાંય અમને એવા દર્શન ના થયા કે કોઈ એવું કે આ તો જવા દો ને બેન ક્યાંથી બેઠા છે, અમને નથી સુવા દેતા, નથી સૂતા કે નથી સુવા દેતા. પણ દરેકના હૃદયની અંદર જે શ્રદ્ધા અને ભાવનાના દર્શન કર્યા અમને ખૂબ આનંદ થયો. એમને જ્યારે કહ્યું ત્યારે અમને ખબર પડી. અને જ્યારે કાર્યક્રમ પત્યા પછી બધાએ બેઠા સ્વાધ્યાયમાં ભેગા થયા ત્યારે બધાને ખૂબ ધન્યવાદ આપ્યો કે તમારા આવતા સ્વાગતાથી, તમારા આવકારથી જે 12મી વ્યક્તિઓ આવી અને તમારા હૃદયમાંથી જે ભાવ હતો એ લઈને ગયા ને, એ તમે એક બધા છાપ ઊભી કરી દીધી. સૌના હૃદયમાં એમ થઈ ગયું કે આપણે તો ખાલી એકાદ બે કપ ચા પીવડાવી હશે, પણ આજે સૌના અંતઃકરણમાં ગુરુદેવ માટે, ગુરુદેવ કહેતા કે બેટા તમારે મારે મને કેવો બતાવો છે એવા તમે બચો. તમારે મને સારો બતાવવો હોય તો તમે સારા બનજો, તમારે મને ખરાબ બતાવવો હોય તો खराब बनते. गुरुदेव ना शब्द है क्योंकि बेटा मैं अगले दिनों रहने वाला नहीं हूँ. ये हाड़ मांस का शरीर है, एक दिन तो मुझे छोड़ना पड़ेगा, ये तो छूट जाएगा. गुरुदेव इस संसार में नहीं रहेंगे, लेकिन आने वाले दिनों में जो लोग आएंगे ना वो आपको देखकर मुझे पहचानेंगे. अगर आप सही हैं, आप सत्य हैं, तो वो मानेंगे कि ये गुरुदेव सत्य होंगे, इसलिए ये भाई ये बहन ऐसी है. आपको मुझे कैसा बताना है, आपको ऐसा बन के दिखाना. आपने जो अपना गुरुदेव ने आन मान शान વધારવી હોય તો જીવનમાં સદગુરુએ બતાવેલા આદર્શોને ધારણ કરજો. કારણ કે સંસાર તો એ જ છે કે ભૂલ ક્યાં છે, ભૂલ શોધવા બેઠો છે. અને સારું છે કે ભૂલ શોધે તો આપણને સુધારવાની તક મળે, હે ને. નિંદક નિયર રાખીએ એટલે નજીક રાખજો. આંગણ કુટીર સુહાય, નજીકમાં જ રાખવાના, ઘરની આજુબાજુ. બેન સાબુ બેન પાણી, પાણી પણ ન જોઈએ, સાબુ પણ ન જોઈએ. નિર્મલ કરે શુભા, અને ભાગ્યને નિર્મલ કરી દે. બાકી ભાગ્યને નિર્મલ કરી શકાય એવું તો કોઈ ઔષધિ કે કોઈ દવા કે કોઈ સાબુ કે કોઈ પાવડર બજારમાં મળતો નથી. નિંદક હોય ને એ જ. અને નિંદક શું કામ કરે? આપને ખેતરમાં તમે જોયું હશે કે વાવીએ તો ઉગે જ, પણ ન વાવેલું બધું બહુ ઉગી જાય. ઉગી જાય ને, ન વાવેલું ઉગી જાય. અને ન વાવેલું ઉગે તો એને ખેડૂત શું કરે? કાઢી નાખવું પડે. અને એને કાઢવા માટે શું કરવું પડે? મજૂર રાખવા પડે. મજૂરને મજૂરી આપવી પડે, એને પૈસા ચૂકવવા પડે. ત્યારે એ ના વાવેલું વગર કામનું છે, એને નિંદન કહેવાય, એને કાઢવું પડે. હવે એને મજૂરી ચૂકવીએ ત્યારે પેલો કામ કરે, તો આપના નિંદકો સારા નહીં બિચારા? હે, પૈસા આપ્યા વગર નિંદામણ કરી નાખે. હે, કેટલું સરસ કહેવાય. એટલે એને બે હાથ જોડીને વંદન કરવા, નિંદક નિયર રાખીએ, નજીકમાં રાખવું. અરે સમય આવે ને મોકો મળે તો 2 કપ ચાય પીવડાવી દેવાની, પીવડાવી દો કે ભાઈ સારું કામ કરે છે, કરતો રે, તું તારું કામ કર અને હું મારું કામ કરું. પણ એક આજે નિયમ રાખજો. કથા સાંભળીને તો એક નિયમ લેવાનો હોય. એક નિયમ બાંધજો કે કદાચ આપની ભૂલ કોઈ કહે ને તો હનુમાનજી પ્રસન્ન ના થઈ જાય. હા, આ મોઢું નહીં ફૂલાવી દેવાનું, પણ પ્રેમથી સ્વીકારવાનું. ભાઈ વાત સાચી છે, સ્વીકારી લેવી. એમ તુલસીદાસજી મહારાજની પણ જ્યારે કોઈએ ભૂલો કાઢી છે ત્યારે તુલસીદાસજી મહારાજ કહે છે કે ભૂલ કાઢનાર તો કાઢે છે, પણ એનું સમાધાન મારી પાસે છે. ભૂલ કાઢી તો કઈ કાઢી? કે તુલસીદાસજી મહારાજે આટલા બધા પાત્રોને યાદ કર્યા, પણ રામચરિતમાનસમાં ઉર્મિલાજી કે જેને કેટલી ઊંચી સેવા કરી, કેટલો મોટો ત્યાગ કર્યો, એનું તો કોઈ જગ્યાએ વર્ણન જ નથી. ઉર્મિલાજી લક્ષ્મણજીના સહધર્મિણી, જેનું કોઈ નામ નિશાન જ નહીં. ત્યારે તુલસીદાસજી મહારાજ કહે છે કે જેનું કેટલું ઉદાત
અને કેટલું મહાન ચરિત્ર, જેનો કેટલો ત્યાગ, કેટલું સમર્પણ, એના માટે શબ્દકોશ નાનો પડે એટલા માટે તેનું વર્ણન કરવામાં નથી આવ્યું. શબ્દકોશ નાનો પડે, કયા શબ્દમાં વર્ણન કરવું? અને તેથી ઉર્મિલાજીનું વર્ણન નથી કરવામાં આવ્યું. ત્યારે આપનું મન કદાચ પૂછે કે એવું તે વળી ઉર્મિલાજીનો ત્યાગ કેવો? ખબર છે કે 14 વર્ષના વનવાસ માટે રામ ગયા તો લક્ષ્મણજી એમની સેવામાં ગયા અને ઉર્મિલાજી એકલા ઘરે રહ્યા. પણ ખબર છે, ઘણા એમ કહેશે કે ઓ એમાં શું નવાઈની વાત છે, વિદેશમાં કમાવા જાય ત્યારે નથી બહેનો એકલા રહેતા? એ તો કમાવા જાય છે, એ તો વિદેશમાં એકલો રહે અને ત્યાં કમાઈ કમાઈને પાછો ડોલર મોકલે એટલે એકલા રે. બાકી જો ભાઈની સેવા માટે ઘરવાળાને મોકલવાના થાય ને એકલા રે, તેઓ કહેવાય કે કલિયુગની નારી એ આદર્શ નારી. કહેવાયું કે એ ઉર્મિલાજી જેનું ત્યાગ ને જેનું સમર્પણ કેટલું. અત્યારે કદાચ કોઈ સ્વાર્થને લીધે સમય એકલો પસાર કરવાનો થાય તો કરે, પણ ઉર્મિલાજીને કોઈ સ્વાર્થ નથી અને પોતાના સ્વામીને મોકલ્યા છે કે જાઓ પ્રભુ રામની સેવામાં જાઓ, માં જાનકીની સેવામાં જાઓ. કેવો ત્યાગ! 8 વર્ષ વીત્યા છે વનવાસમાં, પંચવટીમાં મુકામ છે અને એક દિવસ લક્ષ્મણજી નિયમ હતો, પંચવટીમાં 2 કુટીર બનાવેલી છે. એક કુટીરમાં પ્રભુ રામ અને માં જાનકી રહે છે, બીજી કુટીર લક્ષ્મણજી માટે છે. રાત્રિનો સમય આવે ને એટલે પ્રભુ રામ અને માં જાનકી જ્યારે નિંદ્રાધીન બને ત્યારે લક્ષ્મણજી પર્ણકુટીની પદદક્ષિણા કરે અને પ્રદક્ષિણા પૂરી કરી અને દરવાજાની સામે દંડવત પ્રણામ કરે. રામ નામનો જપ કરતા કરતા એ પર્ણકુટીની પ્રદક્ષિણા કરતા જાય. આખી રાત પ્રભુ નામનું રામનું સ્મરણ કરતા કરતા એ પ્રદક્ષિણા કરે, દંડવત પ્રણામ કરે અને આ રીતે રાત વિતાવે. 8 વર્ષ વીત્યા છે અને અચાનક એક રાત્રે એક યુવાન સ્ત્રી સફેદ વસ્ત્ર ધારણ કરી અને લક્ષ્મણજી પાસે આવી છે. લક્ષ્મણજીને કહે છે, કંઈક બોલવા જાય છે એ પહેલા જ લક્ષ્મણજીને થયું કે આ કોણ બલા મારા કામમાં વિઘ્ન નાખશે. એટલે લક્ષ્મણજી 2 હાથ જોડીને કહેવા લાગ્યા કે દેવી આપ કોણ છો અને કેમ આવ્યા છો? હે માં, અહીંયા કેમ આવવું પડ્યું? લક્ષ્મણજીએ માં કહી અને સંબોધન કર્યું છે, દેવી કહીને સંબોધન કર્યું છે. ધ્યાન કરજો, રામચરિત માનસની એક બાબત સંસારના વ્યક્તિને એટલી ઉમદા સૂઝ પેદા કરે છે કે ક્યારેય પણ કોઈ પણ એકાંતમાં એક વ્યક્તિને મળવાનું થાય ત્યારે એને એવા શ્રેષ્ઠ નામથી ઉદ્બોધન કરજો, જેથી કરીને મનમાં કદી કોઈ વિકાર કે વાસનાના વમળો પેદા ન થાય. લક્ષ્મણજીએ કહ્યું, માં આપણે અહીંયા કેમ આવવું પડ્યું? ત્યારે સફેદ વસ્ત્રમાં સુસજ્જ થઈને આવેલી એ યુવાન નારીએ કહ્યું કે હું નિંદ્રા દેવી છું. હે લક્ષ્મણ, હું જોઉં છું કે 8 વર્ષથી તમે તમારા ભાઈની અને માં જાનકીની સેવામાં, પ્રભુની સેવામાં તમે તમારું એટલું સર્વસ્વ સમર્પણ કર્યું છે કે 8 વર્ષથી તમે અખંડ જાગરણ કરી રહ્યા છો. અને કેવી સેવા! મને એમ થયું કે તમને કેટલો થાક લાગ્યો હશે એટલે મને તમારી સેવા કરવાનું મન થયું. મને તમારી સેવા કરવા દો. વિચાર કરો કે 8 વર્ષનું અખંડ જાગરણ. આપણે તો 1-2 દિવસ ઉજાગરો થાય ને એટલે 3જા દિવસે દેખાઈ જાય, અવાજમાં, બોલવામાં, ચાલવામાં, આંખોમાં, હે ને, એક થકાન અનુભવીએ આપણે, થાક અનુભવાય. પણ જેને 8 વર્ષથી જાગરણ કર્યું છે
વિચાર કરો. અને એની સેવા માટે નિંદ્રા દેવી ઉપસ્થિત થયા અને લક્ષ્મણજીને કહે છે કે મને તમારી સેવા કરવા દો. લક્ષ્મણજીએ બે હાથ જોડીને કહ્યું કે નહીં નહીં, મને સેવાની કોઈ જરૂર નથી, મને કોઈ થાક લાગ્યો નથી. થાક કોને લાગે? જેને સેવા ઉપરથી આપવામાં આવી હોય ને એને થાક લાગે. મેં તો મારા રામની સેવા જાતે સ્વીકારી છે. હે માં, તમે જાઓ, ક્યારે મને એવી વિચલિત ન કરો, મને એવું વિચલિત ન કરો. તમે પહોંચો, તમારા ધામ જાઓ. મને કોઈ થાક નથી લાગ્યો, કારણ કે સેવા જાતે સ્વીકારી છે. સેવા ધર્મ શ્રેષ્ઠ છે. આપણને કોઈ કહે અને કામ કરીએ એના કરતા જાતે સેવા સ્વીકારીએ ને એનું પુણ્ય કઈ અલગ છે. દિલથી સેવા કરવી. કદાચ દુનિયામાં આપણને સેવાનો મોકો મળે ને તો ભાવથી કરજો. સેવા કરીશું તો કઈ થાકી નહીં જવાય, આપણા હાથ ઘસાઈ નહીં જાય. મારા ભગવાને તો આપની કેટલી વ્યવસ્થા કરી છે તમે જુઓ. જે હાથ વડે વાસણ માંજીએ છીએ એ વાસણ માંજવાના કેટલા કૂંચા ઘસી નાખ્યા, કેટલાય કૂંચા તોડી નાખ્યા. આ હાથને કાંઈ થયું? મારા રામે કેવું સરસ પ્લાસ્ટર મારીને આપ્યું છે કે એને કાંઈ તકલીફ નથી થતી. હે ને? બે કામ વધારે કરીશું તો કાંઈ ઘસાય નહીં જઈએ, પણ સેવા કરવાનો મને મોકો મળ્યો છે ને સામેથી મળતી હોય. ઘણા એમ કે આ તો બહુ કોચરાઈ કરે છે તો હું શું કામ વધારે કામ કરું? અરે કરી લે. એની અંદર જો સદબુદ્ધિ આવી ગઈ ને તો તારા હાથનું કામ પણ લઈ લેશે, તને મોકો નહીં મળે. અરે એની કોચરાઈને કારણે તને મોકો મળે છે, કરી લે બે કામ વધારે. સમજણ પેદા નથી થઈ ને એટલે. જો એનામાં જે દિવસે સમજણ પેદા થઈ ગઈ એ દિવસે આપણા હાથમાં સેવા રહેશે નહીં. હે ને? આપ દિવ્ય ધામમાં રહો છો, ઘણા બધા મારા ભાઈઓ બહેનો અહીંયા રોકાયા છે. આ આશ્રમ છે, આ પવિત્ર ધામ છે. સાફ રાખજો, તમારી રૂમ ને ચોખ્ખી રાખજો. પાછા કચરા ઢગલા કરીને પછી ન જતા. એવું ન વિચારતા કે 7 દિવસ પછી આપણે જવાનું છે ને કરણ ખૂનામ ઢગલો. આ આશ્રમ છે, દિવ્ય ધામ છે, એની સફાઈ કરવી, એની ચોખ્ખાઈ રાખવી એ આપની ફરજ છે. અને આપણે ઢગલો મૂકીને જઈશું ને આપણો કચરો બીજો ઉઠાવશે તો સમજી લેજો કે અહીંયા રહીને તમે જેટલું પુણ્ય કર્યું છે એ કચરો ઉઠાવનારો લઈ જશે. એટલે કહ્યું છે કે સેવા ધર્મ શ્રેષ્ઠ. આપની સેવા બીજું કોઈ કરે એના પહેલા આપણે કરી લ્યો. આ ધામમાં, જે પવિત્ર ધામમાં જઈએ ને ત્યાં સ્વયંની સેવા સ્વયં કરી લેવાની. જાતે સેવા કરી લ્યો, જાતે જ, તો જ આપણને એનો દિવ્ય લાભ મળે, તો જ દિવ્ય લાભ મળે. નહીં તો કમાયા છીએ ને એના કરતા વધારે ગુમાવી દઈશું. લક્ષ્મણજીએ આપણને આ બોધ આપ્યો છે. લક્ષ્મણજીએ સેવાનો ધર્મ, સેવાનું સુખ બતાવ્યું. સેવાનું સુખ હોવું જોઈએ. સેવા કરીએ ને તો એની પાછળ સુખની અનુભૂતિ હોવી જોઈએ, વેઠ નહીં. જવા દો ને, હવે મારા માથે જ કેટલું કામ સોંપી દીધું, એવી રીતે નહીં. તો એ વેઠ લાગશે, એનો થાક લાગશે. પણ એક અંતરમાં આનંદ સાથે જ્યારે સેવા કરવામાં આવે ત્યારે એનો થાક ન લાગે. એટલી સ્ફૂર્તિ લાગે. અને એ સ્ફૂર્તિ, એ પાવર, એ ચેતના પરમાત્મા અનંત વર્ષાવતો હોય એટલે હોય છે. તેથી આનંદ માનો. સેવા જ્યાં પણ મળે કરો અને આનંદ માનો. લક્ષ્મણજીએ કહ્યું કે હે દેવી, મને તો કોઈ થાક નથી લાગ્યો. નિંદ્રા દેવી કહે, અરે પણ મને, હું મારો ખાલી દૂરથી મારી સાડીનો પાલવ તમારા ઉપર ખાલી ફેરવી દઈશ ને તો પણ તમને 8-8 વર્ષના અખંડ જાગરણનો થાક ઉતરી જશે. મને એટલી સેવા કરવા દો. લક્ષ્મણજીએ કહ્યું, કૃપા કરીને જાઓ અને મારો સમય ન બગાડો. મારા રામની આરાધનામાં મને થોડો વિક્ષેપ પડે છે, તમે જાઓ દેવી. આ ચર્ચા ચાલતી હતી અને અચાનક ભગવાન રામ ઉઠ્યા કે લક્ષ્મણ કોની સાથે વાતો કરે છે. જોયું.
પ્રભુ રામ ઉઠ્યા છે તો માં જાનકી પણ ઉઠી ગયા અને બંને દરવાજા પાસે આવી અને લક્ષ્મણજી જે ચર્ચા કરે છે, વાત કરે છે, સાંભળે છે. નિંદ્રા દેવી જીદ કરે છે કે મને સેવા કરવા દો. લક્ષ્મણજી ના પાડે છે કે મને સેવાની જરૂર નથી. સાચો સેવક એ છે સેવા કરે, સેવા કરાવે નહીં. સાચો સેવક એ સેવા કરવાનું જાણે, સેવા કરાવે નહીં. આજે દુનિયામાં ઊંધું છે. જ્યાં ત્યાં મારે વધારે ખોલીને વાત નથી કરવી, પણ ખબર છે બધાને. અને એના કારણે ધર્મના આંચડા હેઠળ કેટલા અધર્મો વર્તાઈ રહ્યા છે. સેવક સેવા કરવાનું જાણે. લક્ષ્મણજીને જીદ કરે છે નિંદ્રા દેવી, ત્યારે લક્ષ્મણજીથી એમ કહેવાય ગયું કે એમ કરો, તમારે સેવા જ કરવી છે ને. મારી સામે તો મારો રામ છે એટલે મને થાક નથી લાગતો, પણ સેવા જ કરવી હોય તો જાઓ અયોધ્યામાં. મારી ઉર્મિલાજી પણ અખંડ જાગરણ કરે છે, કરવી હોય ને તો એની સેવા કરી આવો, જાઓ. અને જ્યાં લક્ષ્મણજીના મુખમાંથી ઉર્મિલાનું નામ નીકળ્યું અને માં જાનકીની આંખમાંથી દડ 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 આંસુ પડવા લાગ્યા. માં છે ને એનું અંતર ભરાય આવ્યું કે મારી સેવા માટે ઉર્મિલાએ પોતાના ભરથારને એ જ ક્ષણે કહી દીધું કે જાઓ તમે રામની સેવામાં જાઓ, પ્રભુની સેવામાં જાઓ, માં જાનકીની સેવામાં જાઓ. જેને લેશ માત્ર વિચાર નથી કર્યો, મારી ઉર્મિલા એકલી અયોધ્યામાં રહી છે. માં જાનકીની આંખમાંથી દળદળ આંસુ પડવા લાગ્યા. પ્રભુ રામનું હૃદય ભરાય આવ્યું અને જાનકીએ ઉર્મિલાના યાદ કરવાથી રામને કહેવા લાગ્યા, હે પ્રભુ મારી એક વાત સાંભળો. કહો સીતે. આજે 8 વર્ષ વીતી ગયા. આપની સેવામાં લક્ષ્મણ કેટલો મસ્ત બનીને સેવા કરી રહ્યો છે. ક્યારેય ઉર્મિલાને આપણે યાદ ન કરી. મારું અંતર ભરાય આવ્યું છે અને હૃદય એમ કહે છે કે ચાલો આપણે ઉર્મિલાને દર્શન આપવા જઈએ. ધ્યાન કરજો, સેવામાં જોડાશો ને ત્યારે ક્યારેક ને ક્યારેક નિસ્વાર્થ સેવા હશે, ત્યારે મારો રામ દોડીને દર્શન આપવા આવશે. પણ સેવા નિસ્વાર્થ હોવી જોઈએ. માં સીતાના અંતરના ભાવને જોઈ પ્રભુ રામે કહ્યું કે ભલે આપની ઈચ્છા છે ને તો ચાલો જઈએ. એક શરીર પંચવટીમાં છે અને સૂક્ષ્મ શરીરે માં જાનકી અને પ્રભુ રામ અયોધ્યામાં ઉર્મિલા પાસે પહોંચ્યા છે. ઉર્મિલાએ પ્રભુ રામ અને માં જાનકીના દર્શન કર્યા અને ગદગદ થતી ઉર્મિલા પ્રભુ રામ અને માં જાનકીના ચરણ વંદન કરે છે, ચરણ સ્પર્શ કરે છે. હે પ્રભુ આપ સ્વયં પધાર્યા છો. ઉર્મિલાને થયું કે ના ના આ તો સ્વપ્ન હશે. પાછું ઉર્મિલા વિચારવા લાગ્યા કે અરે સ્વપ્ન ક્યાંથી હોય, હું તો જાગું છું, હું સૂતી નથી તો સ્વપ્ન ક્યાંથી આવે. જે માણસ સૂઈ જાય એને સ્વપ્ન આવે, જે સૂવે નહીં એને સ્વપ્ન ક્યાંથી આવે. તો શું સાક્ષાત રામ અને માં જાનકી મારી સમક્ષ ઉપસ્થિત છે. ફરીથી ઉર્મિલાજી પ્રભુ રામ જાનકીના ચરણ વંદન કરે છે, સ્પર્શ કરે છે. સ્પર્શની અનુભૂતિ કરીને પણ હજી ઉર્મિલાને સંદેહ છે, તેથી પોતાના શરીર ઉપર ચૂંટી કરીને જોવે છે કે હું જાગું તો છું ને, સ્વપ્ન તો નથી ને. અને પ્રભુ રામ અને માં જાનકીના ચરણમાં વંદન કરતા નતમસ્તક થઈ ઉર્મિલાની આંખમાંથી દડ 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 આંસુ વહી રહ્યા છે. ચરણ ધોવાઈ ગયા. હે પ્રભુ આપ તો વનની વાટ પકડી હતી અને આજે અયોધ્યામાં મને દર્શન દેવા આવ્યા. હે કૃપાનાથ આટલી કૃપા આપે વરસાવી. ત્યારે માં જાનકી કહે, હે ઉર્મિલે આજે 8 વર્ષ વીતી ગયા. લક્ષ્મણની અખંડ જાગરણની સેવા એને હૃદયથી માનતા માનતા
આજે જ્યારે નિંદ્રા દેવી લક્ષ્મણની સેવામાં ઉપસ્થિત થયા ને, ત્યારે આજે લક્ષ્મણના મુખમાંથી અમે જે વચનો સાંભળ્યા, લક્ષ્મણે નિંદ્રા દેવીને કહ્યું કે નહીં દેવી, મારે તમારી સેવાની જરૂર નથી, પરંતુ અયોધ્યામાં જાઓ, મારી ઉર્મિલા પણ અખંડ જાગરણ કરે છે, અને એ ઉર્મિલાને કદાચ થાક લાગ્યો હોય, મારી સામે તો મારો રામ છે એટલે મને થાક ન લાગે, પણ મારી ઉર્મિલાની સામે તો કોઈ નથી, મારો રામ પણ નથી અને માં જાનકી નથી, ઉર્મિલાને કહેવાય એવો હું પણ નથી, માટે મારી ઉર્મિલાની સેવા કરવા જાઓ. આજે લક્ષ્મણના મુખમાંથી ઉર્મિલા તારું નામ સાંભળ્યું અને અમારું હૃદય ભરાય આવ્યું. આજે અમે તને યાદ કરી અને તને દર્શન દેવા આવ્યા. ભગવાનની કૃપા થાય અને સેવા કરવાનો મોકો મળે ને, તો દિલથી સેવા કરજો. મારો રામ એક દિવસ જરૂર દર્શન આપશે. ઉર્મિલા રડતા રડતા કહે, હે પ્રભુ, આજે મારી સાધના સફળ થઈ ગઈ, આજે મારી સાધના સફળ થઈ ગઈ કે આજે તમારે મને દર્શન દેવા આવવું પડ્યું. મારા સ્વામીએ કરેલી સેવા સાચી છે. આજે મને પૂર્ણ વિશ્વાસ થઈ ગયો. આજે મને પૂર્ણ વિશ્વાસ થઈ ગયો કે મારા ભરથાર જે સેવામાં લાગ્યા છે એ સેવા સાચી છે. માં જાનકી અને પ્રભુ રામ પ્રસન્ન થઈ અને ઉર્મિલાના માથા ઉપર હાથ મૂકીને કહે, માં ઉર્મિલા, તારે શું જોઈએ છે? ત્યારે ઉર્મિલાએ બે હાથ જોડીને કહ્યું છે, સાંભળજો, ભારતની આર્ય નારી ભગવાન પાસે માંગે છે તો શું માંગે છે? ભગવાનની પાસે માંગવાના અવસર તો આપની પાસે ઘણા છે અને આપને ઘણું બધું માંગ્યું છે, પણ એક ભારતની આર્ય નારી રઘુવંશની ગુણગાથામાં જેને કેટલું ઉમદા પાત્ર જીવીને બતાવ્યું, એ ઉર્મિલાએ ભગવાન પાસે માંગ્યું છે કે હે રઘુનંદન, રઘુકુળની પુત્ર વધુ બનવાનું એક સૌભાગ્ય મળ્યું છે, એ શું ઓછું છે? મને બીજું કાંઈ ન જોઈએ. મને આપના કુળના પુત્ર વધુ બનવાનું એક સૌભાગ્ય મળ્યું, એથી વિશેષ મને એવો ભરથાર મળ્યો કે તમારી સેવા માટે સર્વસ્વ ત્યાગ કરી અને તમારા ચરણની સેવાને એને પ્રથમ સ્થાન આપ્યું હોય. હે એ લક્ષ્મણ, એના કેટલા ગુણગાન ગાઓ. કોણ કોણ ગુણ ગાવ મારા ભરથારના, કે જેને તમારી સેવા સ્વીકારી લીધી હોય, એની પત્ની બનવાનું સૌભાગ્ય મળ્યું, એ શું ઓછું છે? હવે મારે બીજું શું માંગવાનું? હે કૃપાનાથ, હે માં, મારે કાંઈ નથી જોઈતું. આપના દર્શન કરી હું કૃતકૃત્ય થઈ છું. માં જાનકીએ ઉર્મિલાના માથા ઉપર હાથ મૂકીને કહ્યું કે નહીં, અમે તને દર્શન આપવા આવ્યા છીએ, તારે કાંઈ માગવું જ પડશે, તારે કાંઈ માગવું જ પડશે. ત્યારે ઉર્મિલાએ માંગ્યું છે, તમારે જો આપવું જ હોય ને તો આજે મને એક વરદાન આપો. 14 વર્ષના વનવાસમાં આજ પછી મારા સ્વામી ક્યારે મને યાદ ન કરે, ક્યારે મને યાદ ન કરે, અને તમે 14 વર્ષનો વનવાસ પૂરો કરીને આવો અને હે રામ, તમે રાજા બની જાઓ, ત્યાં સુધી મારા ભરથારને હું ક્યારે યાદ ન આવું, એવું મને વરદાન આપો, એવું મને વરદાન આપો. મારી સેવામાં ક્યાંય કચાશ ન હોય, એવું જ્યારે ભારત વર્ષની આર્ય નારી ભગવાનની પાસે માંગતી હોય, એ આદર્શ નારીએ આપણને પ્રેરણા આપી છે કે હે ભારત વર્ષની આર્ય નારી, તને ભારત
ભારતમાં જન્મ લેવાનો મોકો મળ્યો છે ને એ શું ઓછો છે? જે ભારત ભૂમિ ઉપર મારો રામ પ્રગટ્યો હોય, જે ભારત ભૂમિ ઉપર રામની ગુણગાથા ગવાતી હોય, એ ભારતની ભૂમિ ઉપર જન્મ્યા પછી કદાચ મારો પ્રભુ પ્રસન્ન થાય અને માંગવાનું આવે તો એટલું માંગજો કે મારા રામની સેવા કર્યા કરતા 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 આ જીવનને હું પસાર કરું, આ જીવનમાં હું એવી ભૂમિકા ભજવું કે મારી પાછળ મારા એ આદર્શને જોઈ અને પાછળ એવી ભૂમિકા ભજવવા માટે સંસારની આર્ય નારી તૈયાર થાય. શું ઉર્મિલાને 14 વર્ષ કાઈ ન થયું હોય? ઉર્મિલાએ 14 વર્ષ કેવી રીતે વિતાવ્યા હશે વિચાર તો કરો. ભગવાનના કામ માટે કદાચ ઘર છોડવાનું થાય ને તો પ્રેમથી ત્યાગ કરજો. ભગવાનના કામ માટે કદાચ કઈ જતું કરવું પડે ને તો જતું કરજો. ભારતની આર્ય નારીએ શીખવાડ્યું છે કે ભારત ભૂમિ ઉપર જન્મ લીધો છે તો આપની નારી તત્વને, એક માતૃ તત્વને બિરદાવજો. અને આ ભારતની ભૂમિ કે જે ભૂમિ ઉપર એવી સન્નારીઓ પેદા થઈ કે જેને ભારતની આદર્શ નારીને ઉત્તમ અને ઉમદા જીવન જીવવાની પ્રેરણા આપી છે. તેથી તો સંતો ઋષિઓએ ભારતની આર્ય નારીને વંદન કર્યા છે, તેને દેવી અને નારાયણી કહીને બિરદાવી છે. એટલું જ નહીં, તમામ દેવતાઓએ એ મહાન શક્તિ રૂપ સાણી અને પોતાના નામની આગળ એનું નામ રાખ્યું છે, ઉમા મહેશ, સીતારામ, રાધે શ્યામ. એટલું જ નહીં, પરંતુ એ ભારતની અંદર એવી એવી આદર્શ નારીઓએ જન્મ લીધો છે કે જે આજની નારીઓને માટે ઉદાત્ત અને દિવ્ય જીવન જીવવાની પ્રેરણા આપે. એ જીજાબાઈને જુઓ, એ ઝાંસીની રાણીને જુઓ, એ અહલ્યાને જુઓ, એ ગૌતમીને જુઓ કે જેને ઉદાત્ત જીવન જીવી અને સંસારની નારીઓને નારીનું જીવન શું હોય એ પ્રેરણા આપી. એવી ઉત્તમ પ્રેરણા આપનારી માં ઉર્મિલાના પાવન ચરણ કમલમાં વંદન કરતા વેદ ભગવાન જે નારીની મહત્વતા અને ગુણગાથા ગાય, મનુસ્મૃતિ જે નારીને વંદન કરે એ નારીની મહાનતાને યાદ કરતા પરમ વંદનીય માતા ભગવતી દેવી પણ કહે, નારી તું નારાયણી, નારી તું મહાન, નારી તારી ગૌરવ ગાથા ગાયે વેદ. નારી તો નારાયણી, નારી તો મહાન, નારી તારી ગૌરવ ગાથા ગાયે વેદ પુરાણ, નારી તારી ગૌરવ ગાથા ગાયે વેદ પુરાણ.
ગાથા